ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબના આદેશ મુજબ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલાજીની સૂચના અનુસાર ડીસા વિધાનસભાના ઇન્ચાર્જ પ્રભારી બહેન શ્રી લક્ષ્મીબેન કરણની આગેવાનીમાં પ્રદેશ આગેવાન પ્રકાશભાઈ ભરતિયા, અશ્વિનભાઈ પરમાર, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ હાથ સે હાથ જોડો ભીમાભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ અજમલજી રાનેરા, કાર્યકારી પ્રમુખ દેવુસિંહ, શહેર પ્રમુખ મુકેશભાઈ પરમાર, માજી ડેલિગેટ ઈશ્વરભાઈ સોલંકી, ગંગારસિંહ વાઘેલા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી લડેલા, જીતેલા, હારેલા સદસ્યો, કોંગ્રેસના વિવિધ સંગઠનોના કાર્યકરો, હોદ્દેદારો સાથે ડીસા ખાતે બગીચા સર્કલ પર સરદાર પટેલ સાહેબને ફુલાર પહેરાવીને સંવિધાનની જાણકારી આપવામાં આવી અને બજારમાં સંવિધાનની પત્રિકા વિતરણ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી ભારતનું બંધારણ અને સંવિધાન બચાવવા અને કોંગ્રેસના હાથને મજબૂત કરવા એકત્રિત થઈને જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના સૂત્રો સાથે ડીસામાં ડોર ટુ ડોર ફરીને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. લોકોને સારું એવું સમર્થન મળ્યું.